જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભગવાનના શાસ્ત્રોમાં 3 રૂપ જણાવ્યા છે: સત, ચિત અને આનંદ. તો આ સચ્ચિદાનંદ બને છે. તો સત શું છે? સત્ય. એવું સત્ય જે કોઈ દિવસ બદલે નહીં. કેમ કે તમારા છોકરાએ ચોરી કરી અને પોલીસ લેવા માટે આવ્યા અને તમે ત્યારે સત્ય બોલ્યું, હા મારા છોકરાએ ચોરી કરી છે. એ સત્ય. ચિત્ત, અનુભૂતિ. થોડા ક્ષણો માટે અનુભૂતિ. ગોપીઓને રાસ રમતા રમતા થતી, નરસિંહ મહેતા મીરાબાઈને ભક્તિ કરતા કરતા થતી કૃષ્ણ ભગવાનની અનુભૂતિ. થોડા ક્ષણો માટે થઈ એ અનુભૂતિ. નારદ મુનિ તપસ્યા કરતા હતા એને 2 ઘડી માટે અનુભૂતિ થઈ નારાયણ ભગવાનની, અને ઈ જ્યારે અનુભૂતિમાંથી છૂટ્યા અને નારદ મુનિ રડવા માંડ્યા. ભગવાન આ શું થઈ ગયું? ત્યારે ભગવાન એમને સપનામાં કહે છે કે તું હજી મારા દર્શન માટે સક્ષમ નથી, હજી તું તપસ્યા કર. એ અનુભૂતિ. ગોપીઓને રાસ રમતા રમતા અનુભૂતિ થતી. ગમે એ વસ્તુમાં અનુભૂતિ થઈ શકે. અને આનંદ, આપણે ભગવાનની ભક્તિ કરતા હોય, ભગવાનના નામ લેતા હોય અને આપણે ગમે એવું દુઃખ આવે તો પણ આપણે રડીએ નહીં, આપણે દુઃખ જેવું કઈ લાગે નહીં. એ આનંદ. ભગવાનમાં જ આપણે હંમેશા રમેલા હોયા. એ આનંદ. પણ આપણે આનંદમાં રહીએ જ નહીં. આપણી પાસે બધુંય છે, છતાં આપણે આનંદ ગોતવા માટે, આપણે આનંદ મેળવવા માટે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ કે વાં જાશું તમને આનંદ મળશે, વાં જાશું તમને આનંદ મળશે. પણ એક તપસ્વી, એક સાધુ, એની પાસે કાંઈ ન હોય છતાં એ આનંદમાં રહે છે. આપણે આશ્ચર્ય થઈ જોઈને કે આ કેમ આટલા આનંદમાં છે, આની પાસે તો કાંઈ નથી. પણ એને પાસે ભગવાન, ખુદ ભગવાનની અનુભૂતિઓ છે, ભગવાનના બધું ભગવાનનું છે, તો એ કેમ ન ખુશ હોઈ શકે? તો આપણે ભગવાનની એવી ભક્તિ કરવાની કે આપણે નામ લેતા લેતા, કામ કરતા કરતા ભગવાનની અનુભૂતિ થાય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.